જય લક્ષ્મણ મિત્રો, હું છું ચંદ્રકાંત છાપૈયા અને તમે મારી સાથે છો રેયાણમાં. આજે આપણી સાથે રેયાણ માટે જોડાયા છે અમૃતભાઈ નાકરાણી, જે આપણા વિશેષ મહેમાન છે, અને એમની સાથે મારા ખાસ પરમ મિત્ર હંમેશાની જેમ નીતિનભાઈ લીંબાણી હોસર છે. આજનો જમાનો જ્યાં ફેક ન્યૂઝ, એજન્ડા ન્યૂઝ કે પ્લાન્ટેડ ન્યૂઝ, પછી એનો પોતાનો ટીઆરપી વધારવા માટે હોય કે લોકોને ગુમરાહ કરવાનો હોય અને પોતાનો ખીચડી પકાવવાના હેતુથી બનાવવામાં ચાલતો હોય, એ જમાનામાં સમાજની સાચી વાત સાચા પરિપ્રેક્ષમાં સાચા લાગણીથી પહોંચાડવા માટે સમાજે જે પહેલ ચાલુ કરી છે સનાતન ધર્મ પત્રિકા, એ પત્રિકાના સીઈઓ કયો કે કન્વીનર કયો, એ આપણા અમૃતભાઈ નાકરાણી આપણી સાથે છે. આપણા માટે ગૌરવની વાત છે. અમૃતભાઈ, તમારું રેયાણમાં ખૂબ ખૂબ સ્વાગત છે. જય લક્ષ્મણ, જય લક્ષ્મણ, જય લક્ષ્મણ. નીતિનભાઈ, આપણે આજે અમૃતભાઈ આપણી સાથે જોડાણા, એનાથી આપણે લોકો સુધી સમાજનો ભાવ પહોંચાડવા માટે, બહુ સાચી વાત સમજાવવા માટે બહુ સહેલાઈ રહેશે. શું લાગે છે તમને? સમાજનું દર્પણ સનાતન પત્રિકા જ્યારે બની રહ્યું છે, તો સનાતન પત્રિકા શું છે ને કેવી રીતના કાર્ય કરી રહ્યું છે એની આછેરી માહિતી આપે અમૃતભાઈ પાસેથી મેળવશું, ને ચોક્કસ આપણા દરેક જ્ઞાતિઓ જણો પાસે પહોંચાડવા માટે એ મદદરૂપ રહેશે. પ્રચાર પ્રસાર સમિતિ જે આપણી કેન્દ્ર સમાજની છે, પ્રચાર પ્રસાર સમિતિના કન્વીનર છો, અને પ્રચાર પ્રસાર સમિતિના અંડર સનાતન ધર્મ પત્રિકા નો મુખ્ય વહીવટ આવતો હોય છે. પછી એની સાથે બીજા બધા લોકો જોડાયેલા હોય છે. તો આપણા જે વ્યુઅર્સ છે, આપણા જે દર્શકો છે, એના માટે તમે થોડુંક ટૂંકમાં સમજાવો ને કે આ સનાતન ધર્મ પત્રિકા પ્રચાર પ્રસાર સમિતિ શું હોય છે. પહેલું તો સનાતન ધર્મ પત્રિકા અને પ્રચાર પ્રસાર સમિતિ બે સિક્કાની બે બાજુ જ છે. કે પ્રચાર પ્રસાર સમિતિ એ સમાજની જે કાર્યો થઈ રહ્યા, સમાજમાં જે કામો થઈ રહ્યા, એ કામોને વાચા આપવાનું કામ સનાતન ધર્મ પત્રિકા કરી રહી છે. એટલે કે કામો સમાજના થાય, એ કામોને વાચા આપી, એટલે કે ઘર ઘર સુધી, સમાજના ઘર ઘર સુધી પહોંચે એના માટેની વાતો બનાવીને સમાચારના માધ્યમથી પહોંચાડવાનું કામ સનાતન ધર્મ પત્રિકા કરી રહી છે. એનો ઇતિહાસ શું છે સનાતન પત્રિકાનો? ક્યારથી શરૂ થયો, કેમ થયો? એ કદાચ અમે બધા સમાજ સાથે જોડાયેલા છે, પણ દર્શક મિત્રોને જાણ આવે એટલે ટૂંકમાં જરાક તમે કહો તો ખ્યાલ આવે એનો શું હેતુ હતો અને કેમથી ચાલુ થયું, તો એ બાબતમાં આપણે જલ્દીથી વાત પૂરી કરી શકીએ. સનાતન ધર્મ પત્રિકા ગંગારામભાઈ સાંખલાના પ્રમુખ પદે 2014માં એમના આશીર્વાદથી શરૂ થઈ, અને શરૂઆતમાં મહેશભાઈ વેલાણી એ શરૂઆત કરી, અને એના પછીથી ડેઈલી ન્યૂઝ પણ આપણી નીકળે છે વોટ્સએપમાં બધે હરરોજ, અને આ માસિક અંક પણ નીકળે છે. તો આ બેના વચ્ચે શું તફાવત છે? બહુ મહત્વની વાત છે કે ડેઈલી અંકમાં આપણે જે સમાચાર રોજબરોજના જે સમાચારો આપણી જ્ઞાતિમાં જે ઘટનાઓ ઘટતી હોય, એ બધાનું ટૂંકાણમાં સમાચારો આપણે ડેઈલી અંકમાં આપી દઈએ, અને મંથલી અંકમાં આપણે એ આપીએ છીએ કે જે સમાચારોને વિસ્તૃત રીતે આપણે રજૂ કરવા હોય. દાખલા તરીકે હમણાં રાજકોટ પાટીદાર સમાજની ચિંતન શિબિર મળી ગઈ, તો એના ટૂંકમાં સમાચાર હાઇલાઇટ ફોટા એ આપણે લીધા ને ટૂંકમાં માહિતી મૂકી. પણ એની પૂરેપૂરી માહિતી, એટલે કે વાંચવા જોગ એક એક જન સુધી એનામાં શું થયું, કેમ થયું, એનામાં કોણ કોણ લીડર સામેલ હતા, એ બધી જ માહિતી આપણે મંથલી પત્રિકામાં ને એ પણ હાર્ડ કોપીના માધ્યમથી આપણે મોકલીએ છીએ. એટલે ડેઈલી અને મંથલી વચ્ચે ડિફરન્સ આટલો જ છે કે રોજબરોજમાં ટૂંકાણમાં બધી માહિતી આવશે, અને લંબાણની માહિતી જે હોય સમાજને એક એક જન સુધી પહોંચાડી, એ માહિતી આના માધ્યમથી પહોંચાડી આપણે મંથલી પત્રિકાના માધ્યમથી. ઓકે, રાઈટ. અમૃતભાઈ, પહેલા તો આગળની વાત કરું એ પહેલા તમને ધન્યવાદ, અભિનંદન આપી દઉં કે તમે પ્રચાર પ્રસાર સમિતિના કન્વીનર થયા. સાથે સાથે આપણી માટે ગૌરવની વાત છે કે તમે કેન્દ્ર સમાજના મંત્રી પણ છો. તો એ બદલ તમે આ ટર્મ શરૂ કરી રહ્યા છો, તો એ બદલ તમને અભિનંદન, અને અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા. આપ ખૂબ આગળ વધો, અને આખો સમાજ તમારી સાથે છે. તમે જેમ વાયએસકેમાં એક બહુ મોટી ક્રાંતિ લાવ્યા હતા, લોકોને મોટી જોડવા, આપણે છે ને એક ધક્કો એટલે ચાલુ ગાડી કરવાના ધક્કોની હિસાબે, બંધ કરવા માટે, પગાવવા માટે નહીં, પણ એમ ધક્કો આપ્યો છે. એ રીતે તમે આમાં પણ ખંતથી લાગી ગયા છો. એ બદલ ફરીથી તમને આભાર, ધન્યવાદ, અને અમારી ખૂબ ખૂબ શુભેચ્છા. ચંદ્રકાંતભાઈ, આમાં તમને સનાતન પત્રિકામાં યુવા સંઘની કે મહિલા સંઘની કે કોઈની તમે મદદ લો છો કે મળી રહી છે, કે એ લોકો સાથે સંકળાયેલા છે, કે એના ઉપર કઈક પ્રકાશ પાડશો? કે તમે સનાતન ધર્મ પત્રિકાની વાત કરો કે વાયએસકે ની વાત કરો ને,
તો એ બે કામો માટે મને જે વિઝનરી જે લીડર મળ્યા હતા ને, એ બે વિઝનરી લીડર મારા નજર સામે છે. હા, દાખલા તરીકે સનાતન ધર્મ પત્રિકામાં ચંદ્રકાંતભાઈ મને જબરદસ્ત હોંસલો બુલંદ કરાયો હતો, અને નીતિનની તો વાત જ હું કહી શકું એમ નથી. પણ એ તમારા બે જે મને જુસ્સો ને જોમ જગાડ્યું ને અંદરથી, એના હિસાબે મને આ સફળતા મળી છે. પણ છતાંય તમે કહો ને તો કે આ કામોમાં જોતરાવાની જે વાતો હોય, તો ટીમ બેસ્ટ ને જોરદાર મળે તો કામ તો ઇઝીલી એકદમ આરામથી થઈ જાય. એનામાં કઈ બહુ મોટી વાત નથી. હું કઈ મોટી ઓલ્યું પણ નથી, પણ છતાં મારો સ્વભાવ છે કે જે કામ આપણા માથે જવાબદારી ભાર આપણા માથે પડ્યો હોય, અખિલ ભારતીય સમાજે મને પ્રજા પ્રચાર સમિતિનો ભાર દીધો હોય, તો આપણે ભારને કેમ ઉપાડી નાખીએ ને કેમ એને માથે ખણીને આપણે બધા ભેગા થઈને હાલીએ. બસ મારો સ્વભાવ આટલો જ છે ને એનામાં એમ કેમ પ્રકારે કેમ મળેલી ખબર નહીં સફળતા, પણ તમારા બધાના મિત્રોના સાથ અને સહકારથી આપણે આગળ વધી શકીએ એ ફાઇનલ છે. ઓકે, તો એમાં યુવા સંઘનો સાથ સહકાર મળી રહે છે કે? યસ, એમાં યુવા સંઘ અને મહિલા સંઘ ને શ્રી સમાજની ટીમ બધા જ સાથે. ખાસ હું યુવા સંઘની વાત કરું તો હમણાં નજીકના અઠવાડિયા પહેલા જ, અઠવાડિયા 10 દિવસ પહેલા જ યુવા સંઘ સાથે ઝૂમ મિટિંગ લીધી હતી, અને ઝૂમ મિટિંગમાં યુવા સંઘના બધા જ પીઆરઓ ને જોડ્યા હતા. અને પીઆરઓએ અને યુવા સંઘના લીડરોએ બધા જ ખાતરી આપી કે સનાતન ધર્મ પત્રિકા માટે અમે બધા તન મન ધનથી જોડાશું અને કાર્યો પણ કરશું. એવી રીતના મહિલા સંઘની પણ ઝૂમ મિટિંગ લેવામાં આવી હતી હમણાં 4 દિવસ 5 દિવસ પહેલા જ. એમને પણ કીધું હતું, અને એ આ કાર્યમાં જોતરાઈ પણ ચૂક્યા. ઓલરેડી હું તમને વાત કરું ને હમણાંની જ નજીકની, તો મહિલા સંઘ સાથે રમીલાબેન સાથે ને કમળાબેન સાથે મારી મિટિંગ થઈ હતી. તો એમને પણ બધી વાતો કરવાની ચાલુ કરી દીધી કે ને કામો કરવાનું પણ ચાલુ કરી દીધું કે સનાતન ધર્મ પત્રિકાના વિકાસ માટેના કાર્યોમાં એ લોકો જોતરાઈ ચૂક્યા. ને યુવા સંઘની હમણાં કારોબારી મિટિંગ થઈ તો એનામાં પણ સનાતન ધર્મ વિકાસ માટે બધી વાતો કરી છે. ને બધા પીઆરઓ શ્રી કાર્યોમાં જોતરાઈ પણ ઓલરેડી ચૂક્યા છે, પણ વિકાસ માટેના કામોમાં બધા આગળ પડીને કામ કરશે એ વિશ્વાસ. બરાબર. તો હમણાં પત્રિકા ચલાવવામાં ખાસ કોઈ તમે ચેલેન્જ અનુભવી રહ્યા છો તમને રેગ્યુલર ચલાવવા માટે? બસ આ તો નીતિનભાઈ, આ તો કામ જ ચેલેન્જ નું રોજે રોજનું કામ હે ભાઈ. હા, ડેલી પત્રિકા હલાવીને એટલે ખાવાના ખેલ નથી. હા, પણ લોઢાના ચણા ચાવવા જેવી વાત. પણ ટીમ હે ને સાહેબ, જે ટીમ હોય ને એ ટીમ બધું જ કરી શકે. ને મારા સાથે હું નસીબદાર હું કે મારા સાથે કૃષ્ણકાંતભાઈ વાગડિયાથી કરીને જગદીશભાઈ કરડવાળા, જગદીશભાઈ ભોજાણી કે નીતિનભાઈ લીંબાણી હોય કે અમૃતભાઈ ચેન્નઈ વાળા હોય, મેં જેને કીધું ને કામ કરવા માટે, ચંદ્રકાંતભાઈ બી હોય, જેને કીધું એ બધા સાથે જોડાઈ ને કામ કરવા માટે તૈયાર છે ને કામ કરે પણ રહ્યા. ને એનું રિઝલ્ટ આપ રોજે રોજ જોઈ રહ્યા હો, કારણ કે કામ રોજ થાય એટલે રોજ રિઝલ્ટ પણ તમને દેખાય. એટલે ખરેખર નસીબદાર હું. સરસ. અમૃતભાઈ, કોઈકને પત્રિકા મંગાવી હોય તો એના માટે શું કરવું પડે? કોને કોન્ટેક્ટ કરે? શું લવાજમ છે? કે સિમ્પલી આપણી સનાતન ધર્મ પત્રિકાનું લવાજમ 15 વર્ષનું 1000 રૂપિયા છે. સનાતન ધર્મ પત્રિકાનો કોન્ટેક્ટ નંબર છે જે અહીંયા સ્ક્રીન પર દેખાઈ રહ્યો, એ નંબર પર તમે કોન્ટેક્ટ કરો, અથવા કોઈ પણ સંયોજક તમારા ગામની આજુબાજુના એરિયાના કોઈ પણ સંયોજક શ્રી હોય એને તમે આ 1000 રૂપિયા આપો એટલે તરત તમને રસીદ બનાવી દેશે. ઓનલાઈન પર રજીસ્ટ્રેશન કરી નાખશે, રસીદ પણ તમને તરત જ આપી દેશે. એટલે બહુ સિમ્પલ વસ્તુ, 15 વર્ષના 1000 રૂપિયા એટલે બહુ જ નોમિનલ રકમ છે જે શ્રી સમાજે નક્કી કરીએ. એટલે એનામાં આખી 15 વર્ષ સુધી તમને સનાતન ધર્મ તમારા ઘરે પહોંચશે. એટલે બહુ સામાન્ય વસ્તુ હોય. બરાબર. તમે લવાજમ માટે કોન્ટેક્ટ નંબર આપ્યો અને સંયોજકની પણ વાત કરી, પણ મારા જેવાને ક્યાંક સમજો કે કોઈક એડવર્ટાઇઝ આપવી હોય કે કોઈક પર્સનલ સંદેશો મારે આપવાનો હોય, શુભેચ્છા કે ગમે તે, તો મને મારા એરિયામાં કદાચ ખ્યાલ ન હોય કે કોણ છે સંયોજક, તો મારે ક્યાં કોન્ટેક્ટ કરવાનો? હા, તો સનાતન ધર્મ પત્રિકાની વેબસાઇટ છે સનાતન ધર્મ પત્રિકા.com, વેબસાઇટ પર તમે જાઓ, અથવા મારા જેવા જે પણ લીડરો હોય, હા, જે પણ લીડરો સમાજના, શ્રી સમાજના લીડરો હોય કે તમારા મારા જેવા જે પણ લીડરો હોય ને, એ લીડરને સંપર્ક કરશો તો જાહેરાત અથવા લાવવા માટે કોઈ પણ વસ્તુ માટે આપ વાત કરી શકશો. અને એકદમ ઇઝીલી છે. સનાતન ધર્મ પત્રિકા લવાજમ અને જાહેરાત માટે એક ઓપન ખુલ્લા મને સ્વીકારેલી ને આગળ આવીને જાહેરાત વૃદ્ધિ કરવા માટે તૈયાર છે. પણ એના માટે સહયોગ આપ સૌના સાથ અને સહકારની ખાસ અપેક્ષા રાખે સનાતન ધર્મ પત્રિકાની ટીમ. એ ખાસ ધ્યાન દેજો. અચ્છા અમૃતભાઈ, તમે આવ્યા છો એટલે પાછા અમદાવાદની બાજુમાં આપણું કાર્યાલય છે, એની બાજુમાં અંકલેશ્વર એટલે બાજુમાં કહેવાય મારા દ્રષ્ટિએ.
એક સેકન્ડ આપણે કહીએ ને કે કહેવતની દ્રષ્ટિએ કહીએ તો તમે એક સેકન્ડ પણ ક્યાંક ઊભા નથી રહેતા શાંતિ રાખીને. તો મને ઉત્સુકતા એ છે કે તમે લવાજમ અને જાહેરાતની વૃદ્ધિ માટે તમારા મગજમાં શું ચાલી રહ્યું છે, શું પ્લાનિંગ છે, કઈ રીતે આગળ વધવા માંગો રહ્યા અને કેવી રીતે લોકોને આમાં પ્રેરિત કરીને જોડશો, એ તમારું પ્લાનિંગ થોડીક શેર કરો બધા સાથે. યશભાઈ, બહુ મસ્ત મુદ્દો, એકદમ જોરદાર મુદ્દો તમે મૂક્યો છે ચંદ્રકાંતભાઈ. સનાતન ધર્મ પત્રિકાની જવાબદારી જ્યાંથી મને મળી ને સાહેબ, તેથી 11 કમિટી જુદી જુદી બનાવી. હા, 11 જુદી જુદી કમિટી બનાવી અને એ જુદી જુદી કમિટી, જો આ દિવાળી અંક એનું જ ફળ છે કે જુદી જુદી 11 કમિટી બનાવીને 11 કમિટીના કન્વીનરશ્રીઓ બનાવ્યા, એના કન્વીનરશ્રીનો સહ કન્વીનરશ્રી. એટલે કે ફોર એક્ઝામ્પલ બે કમિટીના નામો આપણે લઈએ તો કે જાહેરાત વૃદ્ધિ કમિટી. તો જાહેરાત વૃદ્ધિ કમિટીના હરેશભાઈ રૂડાણી એના કન્વીનરશ્રીએ, હિંમતભાઈ વાગડિયા એના સહ કન્વીનરશ્રીએ, એના સાથે બીજી ટીમ પણ છે 8-10 જણાની. એવી રીતના લવાજમ વૃદ્ધિની ટીમ, તો લવાજમ વૃદ્ધિની પણ ટીમ બનાવી છે આપણે અને એના કન્વીનર નિમ્યા છે. એટલે આ બધાનું આપણે સમયાંતરે થોડાક સમયે આપણે જાહેરાત પણ કરી છે કે ભાઈ આ લવાજમ વૃદ્ધિના આ લીડર છે અને લવાજમ જાહેરાત વૃદ્ધિના આ છે, એની માહિતી આપણે બધાને પહોંચાડી રહ્યા. ને આ બધાનું સંકલન થઈને કોર્ડિનેશન થઈને હમણાં દિવાળી આવી ગઈ એટલે દિવાળીનામાં થોડું જરાક બધા પોતાના કામમાં લાગ્યા હશે એટલે એને થોડું ઓછું થયું. પણ ફોર એક્ઝામ્પલ હજી એક એક્ઝામ્પલ દઈ દઉં કે આપણે જે કામ કરી રહ્યા ને એ કામોમાં લીડરોની ઇન્વોલ્વમેન્ટ જે થઈ જાય ને, એનો ભાવ અંદરથી જોડાઈ જાય ને, તો એ સફળતા ઓટોમેટિકલી અંદરથી આવી જ જાય. એટલે મારા સાથે જે 11-22 જણા જે જોડાયા છે ને બીજા એના પાછળ 40-50 જણા છે, એટલે 80-90 જણાની ટીમ જે કામ કરી રહી ને સાહેબ, તો મને એવું લાગી રહ્યું કે કામ ચંદ્રકાંતભાઈ તમે જે ધારો રહ્યા ને નીતિનભાઈ તમે જે વિચારો રહ્યા એના હિસાબે આપણું કામ આગળનો રસ્તો ઘણો સરળ થઈ જશે એવું મને લાગી રહ્યું. દિવાળી અંકની તમે જે વાત કરી, તો દિવાળી અંક જ્યારે હાથમાં આવ્યો મારા હાથમાં ને મેં જોયો ત્યારે કલ્પના પણ નહોતી, યસ હા બસ આ જ દિવાળી અંક, કલ્પના પણ નહોતી કે આવો દિવાળી અંક આપણો સનાતન પત્રિકા તરફથી રજૂ કરવામાં આવશે. ખરેખર ખૂબ સરસ. ખબર નથી તમારા મિત્રોએ તમે બધા કેટલી મહેનત કરી, પણ અમારા માટે તો આ બહુ એક સાચવી રાખવા જેવો અંક છે. આ ધન્યવાદ આના માટે. નીતિનભાઈ થેન્ક યુ. પણ આ દિવાળી અંક માટેની જે શરૂઆતની વાત કરું ને સાહેબ, તમને બે ભાઈના અંદરની વાત કે જેની જવાબદારી મને ગોપાલ બાપાની એની ટીમે જઈ મને આપી ને, તો તેથી બાપાએ ખાલી કાનમાં મને ફૂંક મારી હતી કે ભાઈ જરાક બનાવજો હખર બરોબર એકદમ એમ. તો મેં કીધું બાપા કેવો ખપે? તો કે બુકલેટ ટાઈપ નો ખપે. એમ કીધું સાહેબ થઈ જશે, એમ થઈ જશે. એટલે તેથી અશોકભાઈ એમ કીધું કે ભાઈ એમ થઈ જશે એમ નાખો તમે. હા, તો મેં કીધું ના થઈ જશે, હું તમને ખબર ને હું કાઉરો તો થઈ જશે. ને ખરેખર મારી ટીમે ભેગા થઈને જે કામ કર્યું ને સાહેબ, હા, અમૃતભાઈ ચેન્નઈનું ફરી એકવાર નામ લઈ રહ્યો કે એને જે લેખો જુદા જુદા લેખકો પાસેથી જે લાવવાના ને, હા, એ લેખો માટેની જે મહેનત કરીને એને ને લેખો જે ભેગા કર્યા ને એના માટે એને સેલ્યુટ હે ખરેખર. કૃષ્ણકાંતભાઈ ને એ બધા તો ટીમ તો હતા જ ભેગા, પણ ખરેખર એમ કહેવાય ને કે દિવાળી છાપ્યા પછીથી થોડીક જે અમને જે મહેનત પડી હતી ને એના પછીથી એમ થયું કે કષ્ટ ભોગવ્યા પછીનો જે આનંદ હોય ને, તો એ આનંદ અદ્વિતીય હતો અમારો. કે એ દિવાળી અંક અમે લોકો ઉમિયા માતાજીના ચરણોમાં પહેલા મૂકવા ગયા હતા સાહેબ. અમે 20 જણાની ટીમ આખા ભેગા થઈને ઉમિયા માતાજીના ચરણમાં પહેલા મૂકવા ગયા હતા. ને એ જે આનંદ હતો ને સાહેબ, એ તો તમે બિલીવ ના કરી શકો એટલો જોરદાર આનંદ. અમૃતભાઈ ચેન્નઈ ભાવાણીની વાત કરો છો ને? યસ યસ. સરસ. તો એ અમારા પણ સાથી છે ને અમારી આ રેહાનના પડદા પાછળના ખેલાડી છે. અમૃતભાઈ ચેન્નઈ છે ને પડદા પાછળના ખેલાડી, જેમ કે નીતિનભાઈ કહ્યું ને એ છે. અને એને આમ જાલીને બારેલા ખેંચી આવી રહ્યા તો એ બહાના કાઢીને વાય કરી જાય. હવે તમે બે અમૃતભાઈ શું કરો ખબર નથી પડતી. અમે બધા એક માળાના મણકા, એક માળાના મણકા. અમૃતભાઈ એટલે એને કામ હાથે જ મતલબ કે બાકી જે છે તમે કર્યા રાખો, કે અમને કામ દો, પડદા પાછળ કર્યા રાખશું. ખૂબ સરસ. ખરેખર સારો અંક હતો અને જાહેરાતો પણ એમાં સારી એવી બધી અમે જોઈ. એક જાહેરાતોને પણ લેખના ગોળે અમે જોઈ. એમ નથી કે જાહેરાત છે એટલે આમ ઉથલાવો, એમ નહીં. કોને જાહેરાત આપી છે, શું છે, એટલે શું કરે છે, એ પણ અમને જોવાનો આનંદ હતો. એક અમૃતભાઈ જેમ જાહેરાતની વાત નીકળી તો પેલા જાહેરાતની વાત કરી દઉં કે પત્રિકાને પગભર બનાવવા માટે
શું આપણે નવું કરી રહ્યા અને શું તમે પ્લાનિંગ કરી રહ્યા હો? કદાચ આપણે શું કહી શકીએ કે પદભર થઈ ગઈ છે આ વર્ષે? યસ ભાઈ, આ વર્ષે તો પગભર છે જ. આ વર્ષે છે, પણ ફ્યુચર માટેના પ્લાન પણ તૈયાર છે. પ્લાન તૈયાર છે એટલે વાત એવી કે જાહેરાત વૃદ્ધિ માટે ટીમ લાગી જ ગઈ, એના ફોર્સ ચાલુ છે. પણ એક વિશેષ ને મનની વાત હું તમને અહીંયા કને મૂકું ને, તો એક એવો લીડર સાથે શોર્ટ ટાઈમમાં, એટલે મહિનો દોઢ મહિનો મને એને કીધો તો છેલ્લા, એવા લીડર સાથે એક મીટિંગ થશે ને જેનો લેખ આપણે પત્રિકામાં આવશે ને, ઈ સામેથી રૂપિયા દઈને આવશે. એવો એટલો બધો મોટો પદ્મશ્રી લેવલનો લીડર છે. એ મને ઘણા દીથી એને મને કમિટમેન્ટ આપ્યું હતું, મેં કીધું હતું. એટલે એનાથી પણ મને એમ લાગેલું કે જબરદસ્ત આપણો પત્રિકામાં વાઇબ્રન્ટ આવશે. એટલે ફંડ પણ આવશે અને સાથે સાથે વૃદ્ધિ પણ થશે, લવાજમ વૃદ્ધિ પણ થશે. એટલે કે ઘણા બધા સુધી આપણું વાત પહોંચશે. સરસ. હવે અમૃતભાઈ, આપણા વાચક, સનાતન પત્રિકાના વાચક મિત્રો હોય, આપણે જેની જે લોકો આપણે લવાજમ લીધો સિમ્પલ ભાષામાં કહીએ, એને આપણે શું કહેવા માંગો છો? એ શું સનાતન પત્રિકામાં વિશેષ જુએ, એવું કઈ તમારા મગજમાં છે વાત, કે શું એવું વિશેષતા છે કે અન્ય પત્રિકાથી અલગ થઈને આપણે સનાતન પત્રિકાને અલગ તારવે છે, એને ઊંચું મકામ આપે છે? પહેલું તો હું કહું ને તો આ શ્રી અખિલ ભારતીય કચ્છકોડા પાટીદાર સમાજનું મુખપત્ર છે. મુખપત્રનો મતલબ કે આનામાં જે વાતો આવશે, જે સમાચાર આવશે, એ અખિલ ભારતીય સમાજના સમાચાર હશે, કે એનો અવાજ હશે સમાજનો. હા, એના સિવાય કોઈ પણ વાતો નહીં આવે. બીજી વાત એ કે અને સનાતનને લગતી જ વાતો હશે, કે જે આપણા સમાજના ધારાધોરણના હિસાબે જે હશે એ બધી વાતો હશે. ખાસ હું વાચક વર્ગને એક ધ્યાન દોરવા માંગુ છું કે સનાતન ધર્મ પત્રિકાના માધ્યમથી સમાજનો અવાજ છે ઘર ઘર સુધી પહોંચે ને, એ સમાજે ડે ફર્સ્ટથી વિચાર્યું હતું અને આજ સુધી પણ એ જ વિચારીને ને એટલા માટે જ સમાજ આ કાર્ય કરાવી રહ્યું હોય અને આ કાર્ય ચાલી રહ્યું હોય. ખૂબ સરસ વાત છે તમે. એટલે મને જ્યાં સુધી યાદ છે, તમે જેમ કીધું એ જ વાતને હું બીજા શબ્દોમાં કહું કે સમાજને જો થોડુંક પાછળ જોયું, કે સમાજને આજના જમાનામાં જેમ આપણે સોશિયલ મીડિયામાં જોઈ પ્લસ મેઇન સ્ટ્રીમ મીડિયામાં જોઈ કે અમુક વર્ગ એવો હોય, અમુક મીડિયા ચેનલો એવી હોય, અમુક ગ્રુપ સોશિયલ મીડિયામાં એવા હાલતા હોય કે ઈ ચાઈ કરીને અર્ધ સત્ય અર્ધ જૂઠ ખીચડી કરી એવી રીતે સમાચારો, એવી રીતે વાતો લોકો સામે મૂકતા હોય, તો એનો ઈ જૂઠ છે ને પકડાઈ ના શકે. અને સામાન્ય અજાણ માણસ જે છે ને એ જૂઠને સત્ય સમજી લેતો હોય. એ બહુ જ અઘરી વસ્તુ છે પકડી પાડવી. અને કોઈક મારા જેવો વ્યક્તિ કહેતો હોય કે ઈ ખોટું છે, તો એ વાત જનરલી લોકોને મગજમાં બેસતી ના હોય, કારણ કે એની અંદર જે અર્ધ સત્ય છે ને, એ અર્ધ સત્ય એના ઉપર ખોટા ચશ્મા પહેરાવી દીધા હોય અર્ધ સત્યના. આવા પરિપ્રેક્ષ્યમાં, આવા સમાજમાં, ભારત દેશમાં પણ આપણે જોઈ રહ્યા, આપણી સમાજમાં પણ આ જોઈ રહ્યા કે આ જે માહોલ છે, એ માહોલમાં ને તોડી ને સત્યની અજવાળું, સત્યની સાચી વાત આપણા સુધી પહોંચે, આપણે સાચો રાહ પર ચાલીએ, ઈ બીડું ઝડપી અમૃતભાઈ આપણી સાથે બેઠા છે અને એ આપણી સાથે આ બધું મહેનત કરી છે. એની ટીમ અને સમાજ, એને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ કે ભાઈ આપણે આ બહુ મહત્વનું કામ કરી રહ્યા છીએ. ત્યારે આ અંત તરફ લઈ જવા માટે અમૃતભાઈ, એનાથી પહેલા મારે એક પ્રશ્ન છે, પછી નીતિનભાઈ આપના કઈ પ્રશ્ન હોય તો એક વાત કરજો કે આ પ્રચાર પ્રસાર સમિતિમાં સનાતન પત્રિકા પ્રચાર પ્રસાર સમિતિનું એક કામ છે, એક અંગ છે. કદાચ આજે નહીં તો ભવિષ્યમાં આપ કોઈ એવા પ્લાનિંગ કરી રહ્યા છો કે કોઈ બીજું મીડિયા, કોઈ સોશિયલ મીડિયા કે કંઈક પણ રીતે સમાજની કોઈ બીજી પદ્ધતિ છે સમાજની વાત લોકો સુધી પહોંચે, એ બાબતમાં આપ શું કાર્ય કરી રહ્યા છો? હમણાં નજીકના સમયમાં જ યુટ્યુબ પર આપણે સમાચારો વાતો મૂકી હતી, રેણ જેમ આપણે કરી રહ્યા એવી રીતના યુટ્યુબના માધ્યમથી મૂકી હતી. ને ભવિષ્યમાં આખા સંયોજકોને ટ્રેનિંગ દેવાઈએ, પહેલા તો ટ્રેનિંગ દેશું. ટ્રેનિંગ દીધા પછીથીના સમયમાં યુટ્યુબ પર જે ડાયરેક્ટ સમાજમાં પ્રોગ્રામ ચાલતો હોય ને એને ડાયરેક્ટ લાઈવ આપણે બતાવવાનું તૈયારી આરંભી દીધી અને તૈયારીમાં આગળ પણ વધી ચૂક્યા. કહેવાનો મતલબ એવો કે જે સમાચાર જે સમયે ઘટેરા એ જ સમયે એ સમાચારને ડાયરેક્ટ લાઈવ આપણે બતાડી શકશું.
એવી આપણે તૈયારી આગળ વધારી દીધી છે. રહી વાત ફેસબુક કે એ માધ્યમમાં, તો એ તો ઓલરેડી સમાજનું કે વાતો ચાલુ જ રહી છે, એટલે એના માટે નથી વિચાર્યું, પણ આનું યુટ્યુબના માધ્યમથી વિચાર્યું સાહેબ. નીતિનભાઈ, આપણા તરફથી કઈ મુદ્દો હોય તો? બસ મારા તરફથી તો કાંઈ મુદ્દો નથી, પણ હવે અમૃતભાઈને કાંઈક આપણા ચેનલ દ્વારા આપણા જ્ઞાતિ લોકોને કાંઈક મેસેજ પહોંચાડવો હોય, જેનાથી આપણું લવાજમમાં વૃદ્ધિ આવે અને જાહેરાતો વધુથી વધુ મળી શકતી હોય, તો મોસ્ટ વેલકમ. યસ ભૈયા, બહુ જ સારી વાત છે. પહેલું તો હું તમને બેને આભાર ને ધન્યવાદ કહી દઉં કે એક સનાતન ધર્મ પત્રિકાના લીડર તરીકે મને અહીંયા સ્થાન આપ્યું અને મને બોલાવ્યો અને તમે વાતો બે મૂકવાનો મોકો આપ્યો, એ માટે આપણો ઘણો ઘણો આભાર ને ધન્યવાદ. મારી વાતો મૂકતા શરૂઆત કરું ને, તો હું ખાસ કહીશ સર્વે જ્ઞાતિજનોને કે શ્રી સમાજનું મુખપત્ર એટલે કે સનાતન ધર્મ પત્રિકા, અને સનાતન ધર્મ પત્રિકા એટલે સમાજનો અવાજ. સમાજનો અવાજ ઘર ઘર સુધી પહોંચે એ માટે હું અને મારી ટીમ કટિબદ્ધ હઈએ. અમને તમારા સાથ અને સહકારની જરૂર છે. જેમ ચંદ્રકાંતભાઈ ને નીતિનભાઈએ પ્લેટફોર્મ આપ્યું, એવી રીતના હું સમાજના જ્ઞાતિના દરેક જ્ઞાતિજનને હું વિનંતી કરું છું કે આવો આ સમાજના અવાજને ઘર ઘર સુધી પહોંચાડવા તન મન અને ધનથી જુદા જુદા માધ્યમથી તમે જે કરી શકો એ માધ્યમથી આવો. તમારું સ્વાગત છે અને અમારી ટીમ તમને જે પણ કામમાં જોતરાવ એ કામમાં તમને સ્વીકારે રહી ને આવો. ખાસ તો લવાજમ વૃદ્ધિ, તો લવાજમ વૃદ્ધિ એ બહુ મોટો ઇસ્યુ નથી, ખાલી વિષય છે એટલો જ કે અમને તમારા સુધી પહોંચવું છે ને હું અને મારી ટીમ એનામાં લાગી ગયા. અમે તમારા કને આવશું, અમે જઈ આવ્યું તો તમે બધા જ અમને વેલકમ કરશો, અમને વિશ્વાસ છે ને 1000 રૂપિયા કઈ મોટી વાત નથી. તમે બધા જ અમને આપશો અને તમારા નામ અને એડ્રેસ સાથે ઘર ઘર સુધી સનાતન ધર્મ પત્રિકા પહોંચાડવા માટે અમે કટિબદ્ધ છીએ. કોઈને પણ કાંઈ પણ હશે આગુ પાછું તો પણ અમે એના માટે મહેનત કરવાનું હું અને મારી ટીમ તૈયાર છીએ. તો સનાતન ધર્મ પત્રિકા માટે પહેલું તો લવાજમ એટલે કે ઘણા બધા નવાને જોડીએ. બીજું ખાસ કે જાહેરાત માટે તો હું રિયાણના માધ્યમથી સર્વે જ્ઞાતિના આપણી જ્ઞાતિના લીડરોને હું કહું છું કે મને સનાતન ધર્મ પત્રિકાના વિકાસ માટે તમારા કને જે થઈ શકે જે થઈ શકે એ સહયોગ આપો. સહયોગ જાહેરાતના માધ્યમથી આપો, મંથલી પત્રિકાના જાહેરાતમાં આપો યા ડેલી પત્રિકામાં આપો. જે બહુ જ નોમિનલ વાત છે. હું એક વાત કોઈકને લીટી ભૂસવાની વાત નથી કરતો, પણ લીટી લાંબી કરવાની વાત કરું. હું મારા મિત્રો સાથે જઈ બેઠું ને, ટીમ સાથે જઈ બેસું ને, તો હું હંમેશા એટલું જ એમ જ કહું કે હાલો ને ભાઈ, બીજા શું કરેલા ને એનાથી મતલબ ના રાખીએ, આપણે આપણી લીટી લાંબી કરીએ. કોઈની ભૂસવી નથી, આપણી લાંબી કરી. એટલે હું છેલ્લું અને છેલ્લું વાક્ય એટલું જ કહીને પૂરું કરીશ કે સનાતન ધર્મ પત્રિકાને માટે મારા સર્વે લીડરો તૈયાર છે. આવો, વેલકમ. અને આનામાં થઈ શકે એટલો વધુ સહયોગ કરી ને જ્ઞાતિને હું આશા રાખું કે જ્ઞાતિ ના સર્વે જન સુધી સનાતન ધર્મ પત્રિકા પહોંચાડીએ. એ મહા અભિયાનમાં આપ સૌ સાથ અને સહકાર આપો, એના માટે વિનું છું. આભાર, ધન્યવાદ, થેન્ક યુ. આપણે જો સમરાઈઝ કરીએ આજની રેન્ડનો, તો આપણે ખબર પડે છે કે અમૃતભાઈ અને એમની ટીમ ખૂબ ઉત્સાહિત છે, પૂરા જોશમાં છે અને ખૂબ મહેનત કરી રહી છે. અને હજારો લોકો સનાતન પત્રિકાના માધ્યમથી સમાજના સમાચારો, સમાજની સાચી વાત થી વાકેફ થઈ રહ્યા છે. ત્યારે અમુક લોકો અથવા અમુક ગ્રુપો દ્વારા જે ખોટી વાતો, નેગેટિવ વાતો ફેલાવવામાં આવી રહી છે, તો મારી જ્ઞાતિના જનોને વિનંતી છે કે બીજી આજે સોશિયલ મીડિયા, વોટ્સએપમાં કે જે તે ગ્રુપો થાયરા અને જે તે આક્ષેપો, પ્રત્યાક્ષેપો, હલકી ભાષા વાપરતા હોય અને ક્યાંક કોઈને વખોડવાનો પ્રયત્ન દેખાતો હોય, એનો પોતાનો કોઈ ખોટી મનસા દેખાતી હોય, એવી વાતોમાં ફસાજો નહીં. અમૃતભાઈ અને એમની ટીમ આપણી સાથે છે. કાંઈ બી આપને લાગે સાચું ખોટું થઈ રહ્યું છે, તો આપણે અમૃતભાઈ અને પૂરી ટીમને ગમે ત્યારે સંપર્ક કરી શકીએ છીએ. આ એમનો કોન્ટેક્ટ નંબર છે, પછી આ એમનો વેબસાઇટ ડિટેલ છે, અને ગમે ત્યારે આપણે જાણી શકીએ. કેન્દ્ર સમાજના આગેવાનો છે. અને ટૂંકમાં એમ કહીએ તો કે ભાઈ, આપણે સમાજ કોઈ પણ ખોટા રસ્તા પર નથી જઈ રહી. સમાજ હિતના, જનહિતના જ કામો કરી રહી છે. અમુક લોકો જે આપણી સનાતની મુહિમ, સનાતની ચળવળ થી જેને કંઈક પેટમાં દુખતું હોય, એ લોકો ખોટી ભ્રમણાઓ ફેલાવી રહ્યા છે.
બીજી આનંદની વાત મને કમેન્ટ જો આમાં સમરાઇઝમાં દેખાય તો મને એ બહુ એક વસ્તુ નોંધપાત્ર દેખાણી કે સનાતન પત્રિકાને કમસે કમ જેમ અમૃતભાઈએ જે વાત કરી પ્રમાણે આ વર્ષે તો પગભર છે આર્થિક રીતે. આવતે વર્ષે પણ અમૃતભાઈ તમને ખૂબ ખૂબ હમણાંથી જ અમે શુભેચ્છા આપી દઈએ. આવતે વર્ષે પણ આપ પગભર કરી દો સનાતન પત્રિકાને અને ધીરે ધીરે એવું મૂડી, એવું બેલેન્સ, એવું ડિપોઝિટ, એવો એક આંકડો ભેગો કરી રાખો કે સમાજમાં આ સનાતન પત્રિકા કાયમી પગભર થઈ જાય એવી અમે તમને શુભેચ્છા પણ પાઠવી છે. સાથે સાથે આપ જે વિનમ્રતાથી ગ્રાહકો, આપણા જે વાચક મિત્રો છે, આપણા લવાજમ ભરનાર મિત્રો છે, એના માટે આપણે અપીલ કરી પણ ખૂબ યોગ્ય જ હતી અને ખૂબ સારી હતી. ને આપણે દાતાઓને કેમ બોલાય અને દાતાઓને પણ આપણે જે તમે જે એમની સાથે સંપર્ક કરી રહ્યા છો, એમની સાથે જે જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છો, નીતિનભાઈએ પણ થોડી પહેલી વાત કરી, તો દાતાઓ માટે પણ તમે જે દાતાઓ કહો કે જાહેરાત આપનાર, તો મૂળમાં તો દાતાઓ છે બધા, એ મિત્રોને પણ તમે આવરી લેવાની વાત કરી. અને છેલ્લે તમે જે બીજું યુટ્યુબ ચેનલને પણ વાત કરી કે ભાઈ કઈ રીતે આપણો વ્યાપ વધે. તો આ બાબતના અમુક મુદ્દાઓ મને બહુ સરસ લાગ્યા, એટલે એ બદલ તમને ધન્યવાદ, અભિનંદન. નીતિનભાઈ કાંઈ છૂટી જતું હોય તો આપ આગળ. છૂટી જવામાં હજી એક વાત મારે આમાં એડ કરવાની હતી કે જે ડેઈલી ન્યૂઝની જે વાત કરી એ પણ ખરેખર ખૂબ મહેનત માગી લે એવી વસ્તુ છે. અને એમાં પણ જે બર્થડે કે કોઈકના લગ્નની વર્ષગાંઠની પણ આપણે પર્સનલ જાહેરાત આપી શકીએ છીએ. તો હું બધાને આ ચેનલ માધ્યમથી બધાને હું રિક્વેસ્ટ કરી કે તમારા જન્મદિવસ હોય કે ગમે ત્યારે તો એક નજીવી રકમ, એકદમ નજીવી રકમથી પણ તમે તમારો ફોટા સાથે તમે જાહેરાત આપશો તો એ પણ ક્યાંક આપણે સહયોગ રૂપે તમારા આશીર્વાદ આપણે મેળવવામાં કામ આવશે. તો છેલ્લે આપણે રેણ પૂરી કરવાથી પહેલા એક વિનંતી કરી લઉં બધા આપણા દર્શક મિત્રોને કે આપ જરૂર આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને નીચે તમારા કમેન્ટ પણ કરજો. અને અમૃતભાઈ, તમે તો પ્રચાર પ્રસાર ટીમના માણસો છો, તો તમારી ટીમને પણ તમે વિનંતી કરજો, એવી અમારી વિનંતી છે તમને કે આ વિડીયો, આ ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરે. અને જે હેતુથી તમે ચાલુ કર્યું, આજ એ જ હેતુ આ છે કે સમાજની સાચી વાત એક રેણના માધ્યમથી, એક હળવાશ પદ્ધતિથી, કોઈ ફોર્મેલિટી ન હોય, કોઈ સિસ્ટમ આમ જ પદ્ધતિ ખપે એવું ન હોય, પણ બધાને એમ લાગે કે આપણે જેને ઘરમાં બેઠા હોય વડીલો સાથે રેણ કરતા હોય, એ લેન્ડના પદ્ધતિથી અમે આ ચાલુ કર્યું હોય. એટલે આપને પણ વિનંતી, આપણી ટીમને પણ વિનંતી કે જરા આનો પણ લાઈક, શેર, સબસ્ક્રાઇબ માટે તમે એક અપીલ પણ કરજો. જરૂર થઈ જશે, જરૂર થઈ જશે ભૈયા. તો હવે કાંઈ બીજું બચતું ન હોય, અમૃતભાઈ તમે જો રજા દેતા હોય તો આપણે આ રેણને અહીંયા પૂરી કરીએ અને ફરી બીજી વાર કંઈક મળતું, તમે નવા કોઈ પ્રોજેક્ટમાં લઈ આવો, તમને આવો ત્યારે અમને જાણ કરજો. તમને બહુ પ્રેમથી આપણે અહીંયા જાણ કરશું, વેલકમ કરશું ને લોકોને જન સુધી આ વાત પહોંચાડશું. યસ, ઓકે ભૈયા, ઓકે. ધન્યવાદ. જય ઉમિયામાં, જય સનાતન. જય સનાતન.